નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં આજે ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ અને હજુ કેટલાય કલાકો સુધી ભારે વરસાદની આગાહી છે. પછી થોડા સમય માટે વરસાદ થોડોક બ્રેક લેશે અને પછી વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થશે. અત્યારે વાત પહેલાં વિંડીના માધ્યમથી જોઈએ. સિસ્ટમ જે આપણે સિસ્ટમની વાત કરતા હતા એ રાજસ્થાનની આસપાસ બનતી સિસ્ટમ એ ગુજરાત પર અસર કરતી દેખાઈ. અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, મધ્ય ગુજરાતના અનેક ભાગો એટલે મહીસાગર, લુણાવાડા, છોટાઉદેપુર, નર્મદા આ બધા વિસ્તારોમાં ઘણો વરસાદ પડ્યો અને સાથે જ દરિયાકાંઠાના વિસ્તારો જામનગરથી લઈ અને આ બાજુ બોટાદ સુધી બધી જગ્યાએ ભારે વરસાદની આગાહી હતી અને એટલો વરસાદ પડ્યો પણ ખરી. 24 તારીખે પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર, સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ પડવાની સંભાવના છે, પણ બધી જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. અતિશય ભારે વરસાદની ક્યાંય આગાહી નથી. એટલે રેડ એલર્ટ 3 જેવા જિલ્લામાં આપવામાં આવ્યા હતા આજે. બાકીના વિસ્તારોમાં બધી જગ્યાએ ઓરેન્જ અને યલો એલર્ટ છે. જે તીવ્રતા છે વરસાદની એ થોડી ઓછી થવાની સંભાવના છે, કારણ કે સિસ્ટમ અરબી સમુદ્રથી આગળ વધી અને પછી એની અસર ઓછી થઈ. બાકીની જે સિસ્ટમ બની છે ઉપરની તરફ છે, એટલે એની પણ અસરો એટલી થતી દેખાઈ નથી રહી. 26-27 તારીખ સુધીમાં એ જે ઉપર બનેલી સિસ્ટમ જે છે, જે રાજસ્થાનથી આગળ વધી મધ્યપ્રદેશને પણ અસર કરશે અને સાથે જ મધ્ય ગુજરાતને અસર કરશે. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અતિશય ભારે વરસાદ એ 26, 27 અને 28 તારીખે પડવાની સંભાવના છે. ઓવરઓલ ઓગસ્ટ એન્ડિંગ જે છે એ ગુજરાત માટે ખૂબ સારી કહેવાય, કારણ કે શરૂઆતના 15 દિવસ જે વરસાદ નથી પડ્યો એ બધો જ વરસાદ હવે ઓગસ્ટ એન્ડિંગમાં પડે તેવી સંભાવના દેખાય છે. હવામાન વિભાગની આગાહી શું કહે છે એના ઉપર આપણે નજર કરીએ, કારણ કે હવામાન વિભાગની જે આગાહી હોય છે એ આગાહી પ્રમાણે જે જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવતા હોય છે એ મહત્ત્વના હોય છે. હવામાન વિભાગ એ બહુ જ બધા મોડલ અને અલગ અલગ સેટેલાઇટ મેપ અને એવી રીતના આગાહી કરતું હોય, એટલે એ આગાહીને સૌથી સચોટ મનાય છે. 23 તારીખે સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ હતા. સાથે જ અરવલ્લી, મહીસાગર અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ, એટલે ત્યાં અતિભારે વરસાદ. બાકી કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, નવસારી, અમરેલી, ભાવનગર આ બધા વિસ્તારોમાં યલો એલર્ટ એટલે ભારે વરસાદની આગાહી હતી. 24 તારીખની સ્થિતિ શું રહેવાની છે એ બતાવી છે. મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને જૂનાગઢમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. ત્યાં ઓરેન્જ એલર્ટ છે. તીવ્રતા ઓછી થઈ ગઈ, ક્યાં રેડ એલર્ટ નથી દેખાઈ રહ્યું. ઓરેન્જ અને યલો એલર્ટ છે જે આપવામાં આવ્યા હતા આગલા દિવસે એ પણ ઓછા થઈ ગયા છે. બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે. યલો એલર્ટ ત્યાં આપવામાં આવ્યા છે, એટલે યલો એલર્ટના કારણે ત્યાં ભારે વરસાદ પડી શકે છે. 25 તારીખે બનાસકાંઠા અને પાટણમાં વરસાદ પડશે વધારે. આપણે કીધું એ પ્રમાણે કે રાજસ્થાન તરફ એ સિસ્ટમ છે અને એના કારણે આ બધા જ વિસ્તારોમાં સૌથી વધારે અસર સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમરેલી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. બાકીના વિસ્તારોમાં ગીર સોમનાથ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને ખેડા આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ત્યાં ભારે વરસાદ પડશે. નવસારી, ડાંગમાં પણ ભારે વરસાદ પડશે. અતિશય ભારે વરસાદની આગાહી નથી. 26 તારીખે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને અમરેલી આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી. ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, ભાવનગર આ બધા જ વિસ્તારોમાં યલો એલર્ટ છે, એટલે ત્યાં ભારે વરસાદની આગાહી છે. ઓરેન્જ એલર્ટમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. ગાજવીજ સાથેના વરસાદ પડશે. ઝાપટાવાળા વરસાદો ખૂબ પડવાની સંભાવના છે, કારણ કે એક સિસ્ટમ પસાર થઈ એના પછી ભેજવાળા વાદળો ત્યાં રહી ગયા હોય, એના કારણે સતત ઝાપટાવાળા વરસાદ પડતા હોય એ વરસાદ પડવાની સંભાવનાઓ છે. 26 તારીખ સુધી ઓવરઓલ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. આજે તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.